अरे ले ले सामान ले जा બધું મિત્રો તો કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આપણે છે ને અત્યારે સિહોર જવાનું છે અને સિહોર આપણે દુકાનમાં થોડોક માલ લાવવાનો છે વસ્તુ લાવવાની છે તે પણ લેતા આવશું હારોર અને સિહોરમાં એક એવી અદ્ભુત જગ્યા આવેલી છે બહુ મસ્ત છે તો કન્ટિન્યુ રીતે બ્લોગમાં હું તમને આજે એ જગ્યા પણ બતાવીશ તો બ્લોગ કન્ટિન્યુ રીતે બ્લોગમાં ચાલો મારે જવાનું છે ને આ છોટુને પણ આપણે લઈ જવાનો છે સાથે તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બહુ મજા આવશે તો આપણે છે ને તમને કીધું હતું ને એક એવી જગ્યાએ મસ્ત લઈ જઈશ તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ જો અંદર જઈને તમને બતાવું ચાલો નજારો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જો આપણે પહોંચી ગયા છીએ જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બ્રહ્મકુંડ છે અમારા સિહોરમાં આવેલું છે જો મિત્રો અદ્ભુત જગ્યા છે કે નહીં ચાલો મિત્રો નીચે આવી છે આપણે વિડીયોમાં રહીજો મિત્રો છે ને આપણે પહોંચી ગયા છીએ બ્રહ્મકુંડે જો તમને જો મિત્રો અહીંયા બહુ બધા માણસો દર્શન કરવા માટે પણ આવે છે તો મિત્રો અહીંયા મહાદેવનું મંદિર છે તમે પણ આવજો દર્શન કરવા છે ને મિત્રો અદ્ભુત કંઈક નજારો જોવો મિત્રો ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે બહાર જઈએ છીએ આપણે બ્રહ્મકુંડ અંદર મંદિરથી આવ્યા જઈએ છીએ દુકાનનો માલ લેવા ચાલો અહીંયા છે ને આપણે બધી દુકાનનો માલ મળે છે લઈ લે સામાન લઈ લે બધું આપણે માલ લઈ લીધો છે સોડા પણ દીધી તો ચાલવું છે ઘરે તો ચાલો જઈએ તો આપણે સિહોર ગયા હતા સિહોરથી આવી ગયા છીએ આપણી દુકાને પાછા દુકાન આવી ગયા છીએ હવે છે ને આપણે બનાવવાના છે માવા તો ચાલો આપણે બનાવી નાખવી માવા તો આપણે છે ને ભેળ બનાવવાની છે મસ્ત મજાની ચટપટી તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જો સેવડો સેવ મમરા તડકા અને મગ દાળ લઈ લીધી છે લીંબુ પણ આવી ગયું છે કાંદા પણ આવી ગયા છે આમાં છે સોસ ચાલો આપણે ભેળ બનાવી આપણી ભેળ છે ને મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો ખાઈ લઈએ તમારે પણ ખાવી હોય તો તમે પણ આવી જાઓ છોટુને તો મોઢામાં પાણી આવે જ છે જો ટેસ્ટ કરી દો કેવી છે મસ્ત બની છે મિત્રો ચાલો તમારે ખાવી હોય તો આવી જાઓ તો મિત્રો તમને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળી એક નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ